મિત્રો, રશિયાની એક જાણીતી નવલકથામાં બે પાત્રો લડતા હોય છે ત્યારે એકબીજાને ઝઘડા કરતાં કરતાં કહે છે કે જા હું તને શ્રાપ આપું છું કે તું તારી માતૃભાષા ભૂલી જઈશ. આપણે અને આપણી આવનારી પેઢી આ શ્રાપને જીવવાના છીએ કે આજે જે રીતે આપણે જીવીએ છીએ, આપણી ભાષામાં હસીએ છીએ, રડીએ છીએ, એ રીતે જ જીવવાના છીએ. સવાલ આપણે સૌએ આપણા ઘરોમાં, આપણા મનમાં પૂછવાનો છે. શ્રી લલિત અને ગુજરાતી ભાષા અંગે મિત્રોએ જે એક મુહિમ અને એક ક્રાંતિ જેવી ચળવળ ઊભી કરી છે, એના માટે ખરેખર હું બહુ જ અભિનંદન આપું છું અને સૌને મનઃપૂર્વક વિનંતી કરું છું ગુજરાતી ભાષાને જીવતી રાખવી, આપણા સૌના ડીએનએને જીવતા રાખવા, આપણા લોહીને વહેતું રાખવું આપણા સૌની હાથની વાત છે. પ્લીઝ ગુજરાતી ભાષાને જીવતી રાખો અને આટલા સરસ પ્રયાસને દિલથી, મનથી સાથ આપો. થેન્ક યુ. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. શ્રી લલિત માતૃભાષા વિકાસ સંગઠન, આ નામ થોડું ભલે ભારેખમ લાગતું હોય, પરંતુ એની સાથે સંકળાયેલા શ્રી હેમંત કારિયા એટલા જ હળવા મિજાજના છે અને આપણી માતૃભાષાને અંગ્રેજી ભણતી નવી પેઢી સુધી પહોંચાડવાની એક જીદ, એક આગ એમના હૃદયમાં ભભૂકે છે અને એટલે જ એનું પ્રથમ ચરણ એટલે આજનો આ કાર્યક્રમ. અમૃતલાલ વેગડે નર્મદા નદીના પરિભ્રમણના કેટલાક નિબંધો લખ્યા છે. નર્મદા નદીને બીજી કેટલીક નાની નદીઓ મળતી રહે છે. એમાંની એક નદીનું નામ સીપ. એ લેખકને એક દેહાતી સ્ત્રી નદી ઓળંગવામાં મદદ કરે છે. ત્યારબાદ લેખકે એને પૂછ્યું કે નર્મદામાં અને આ સીપમાં શું ફરક છે. ત્યારે પેલી અભણ સ્ત્રીનો જવાબ એ કહે છે કે સીપ નદી છે અને નર્મદા માઈ છે. કદાચ આ અભણ સ્ત્રીનો જે જવાબ છે એ આપણા સૌનો જવાબ છે કે બાકીની બધી તો ભાષા છે, પરંતુ ગુજરાતી આપણી માં છે. ખલીલ ધનતેજવી લખે છે કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. અને સર્વપ્રથમ હું કાર્યક્રમના આયોજક હેમંતભાઈને એમની વાત બે શબ્દોમાં કહેવા કહીશ. સંજયભાઈ, આપનો ઘણો ઘણો આભાર. આપે મારા હૃદયમાં લાગેલી જે આગ જોઈ એ આપણે આશા કરીએ કે સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજા એ જોવે અને ગુજરાતી તરફ પાછા વળીએ આપણે. શ્રી લલિત માતૃભાષા વિકાસ સંગઠનની જે રચના મેં કરી છે એનું એક મુખ્ય ઉદ્દેશ્ય હું આપને 5 મિનિટમાં કહીશ કે સાહિત્ય, લેખન, ગીત, ગઝલ આ બધા જ કુદરતી તત્વો છે અને એ દરેકે દરેકમાં નથી હોતા, આપણે જાણીએ છીએ. પરંતુ એ જેનામાં હોય છે એમને જો એની માતૃભાષાનો સાથ ન હોય તો એ બહાર ન લાવી શકે. અંગ્રેજીમાં જે લોકો ભણે છે, જે બાળકો ભણે છે આજે, એમાંના કેટલા બધા બાળકોની અંદર આપણને ખબર નથી કે એ બાળકોની અંદર એ તત્વ છે કે નહીં, કારણ કે એમને એમની માતૃભાષાનો સાથ નથી. જો એમને એમની માતૃભાષાનો સાથ મળે તો આપણને ભવિષ્યમાં ઘણા બધા લેખકો મળે, સાહિત્યકારો મળે, શાયરો મળે, કવિઓ મળે. બસ એ જ ઉદ્દેશ્યથી આ સંગઠનની રચના થઈ છે. હું મુકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ બે શબ્દો કહે. મુકેશભાઈ જોશી. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. એક જ નાનકડો પ્રસંગ કેવો છે. એક ઢોલી ઢોલ વગાડતો વગાડતો શહેરમાંથી પસાર થાય છે, પણ શહેરની અતિ વ્યસ્ત પ્રજાને એ ઢોલની થાપમાં ક્યાંય કશું સંગીત સંભળાતું નથી. એ પસાર થતો થતો જંગલમાં આવે છે અને જંગલમાં જ્યાં ઢોલ વગાડે છે
ત્યાં એક નાનકડી બકરીનું બચ્ચું બહુ ધ્યાનથી એ ઢોલ સાંભળે છે. બહુ નવાઈની વાત છે, પણ બીજા દિવસે પણ એ જ ક્રમ થાય છે. ઓલો ઢોલ વગાડે છે અને ઓલી બકરીનું બચ્ચું સામે બેસીને પોતાની આંખમાંથી નાના નાના આંસુના ટીપા વહાવતું પણ સાંભળ્યા કરે છે. 3 દિવસ પછી આ ઢોલી એને પૂછે છે કે હું આટલા બધા શહેરોમાં ફર્યો છું પણ કોઈ આ રીતે સાંભળતું નથી, તું કેવી રીતે આ સાંભળે છે, એનું શું રહસ્ય છે? ત્યારે પેલું બચ્ચું એમ કહે છે કે ભાઈ, તું જે ઢોલની થાપ મારે છે ને, એ ઢોલનું ચામડું તો મારી માનું છે. આજે માતૃભાષાનો ઢોલ પીટવા આ બાળકો બેઠા છે અને આપણે એમાંથી આપણી માનો જો અવાજ સંભળાતો હોય તો આપણે તાળીઓથી આને વધાવીએ અને ઈચ્છીએ કે આજે જે તણખો લગાવ્યો છે હેમંતભાઈએ એની એક આગ થાય અને આ શેર મેં અકેલા હી ચલા થા જાની બે મંઝિલ મગર લોક સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા. અને હવે અહીં પતંગિયા જેવા બાળકો તમારી સામે બેઠા છે, તો એક બાજુ એ, બીજી બાજુ તમે, અને માઇક સોંપું છું હેતા પંડ્યાને. વેકેશન કેટલો સરસ શબ્દ છે ને, અને અમારા બાળકોનો તો સૌથી પ્રિય શબ્દ છે. આ લાંબા વેકેશનમાં ભણવાની, સ્કૂલમાં જવાની કે પછી સમય સાચવવાનો તો કોઈ ટેન્શન જ નહીં ને. પણ આ લાંબા વેકેશનમાં એક તકલીફ હોય છે, અને એ છે ગરમીની. ગરમી અને તડકાના લીધે આપણે એટલા કંટાળી જઈએ છીએ કે બસ હવે વરસાદ ક્યારે આવશે એની રાહ જોતા હોઈએ છીએ. આ વખતે પણ પરિસ્થિતિ કંઈ એવી જ હતી, પણ આ વખતે વરસાદ જલ્દી જ શરૂ થઈ ગયો છે. વરસાદની વાત આવે તો ભીંજાવાનું કોને ન ગમે. પહેલા વરસાદમાં તો હું પણ ખૂબ ભીંજાઈ હતી અને મને એટલી મજા આવી હતી કે આજે એની વાત કરતાં કરતાં પણ હું રોમાંચિત થઈ રહી છું અને મને પાછું ફરી એકવાર વરસાદમાં ભીંજાવાનું મન થાય છે. પણ તમે લોકો ચિંતા ન કરતા, હું અહીંયાથી ઊભી થઈને કે મારા મિત્રો અહીંયાથી ઊભા થઈને વરસાદમાં ભીંજાવા નથી જવાના, પણ અમે તમને કવિતાના વરસાદથી ભીંજાવા આવ્યા છે. અમે તમને એટલા લદબદ કરવાનો પ્રયત્ન કરશું કે તમે પણ આ ક્ષણો યાદ રાખી લો. અને વરસાદની વાત આવે છે તો મને કવિશ્રી અનિલ જોશીની પંક્તિઓ યાદ આવે છે કે કાળો વરસાદ તારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ મારા દેશમાં. કાળો વરસાદ તારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ મારા દેશમાં. આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં. અને સૌ પ્રથમ વરસાદનું ઝાપટું લઈને આવે છે અનિપ્રા કારિયા. ચાલો વરસાદની કવિતા બનાવીએ, એમાં વરસાદના ટીપા સમાવીએ, વરસાદને આપણી ઓળખ કરાવીએ, એ વરસાદના આપણે નહાઈએ. વરસાદમાં નાહવા પંખીઓને બોલાવીએ, પંખીઓ પાસે છપછપિયા કરાવીએ, એ વરસાદના કાગળની હોડી તરાવીએ, એ વરસાદમાં લાલ પીળા રંગ મેળવીએ. આ રીતે વરસાદનો રંગ બદલાવીએ. હવે જે રચના હું રજૂ કરું છું એ કવિ શ્રી સુરેશ દલાલની છે. ડોશી કહે સવાર પડી, ડોશો કહે હાજી, ડોશો કહે રાત પડી, ડોશી કહે હાજી. હાજી 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 હાજી, બંને કરતા એકમેકને વારા ફરતી રાજી. બંને જણા વાતો કરે કરે હોશાતોશી, મનથી રહ્યા તાજા માજા શરીરની ખામોશી. ડોશો બહારથી થોથા લાવે, ડોશી લાવે ભાજી, બંને કરતા એકમેકને વારા ફરતી રાજી. ડોશીના દુખે છે ઘૂંટણ, ડોશો ધીમે ચાલે, એકમેકનો હાથ પકડી નાટકમાં જી મહલે. સિગારેટના ધુમાડાથી ડોશી જાય દાજી, બંને કરતા એકમેકને વારા ફરતી રાજી. બંનેના રસ્તા જુદા પણ બંને પાછા એક, એકમેક વિના ચાલે નહીં લખ્યા વિધિએ લેખ. વરસે તો વરસે એવા પણ ક્યારેક રહેતા ગાજી,
બંને કરતા એકમેકને વારાફરથી રાજી. વરસાદ અને આનંદની વાત આવે તો ડોશો અને ડોશી પણ રાજી રાજી. મને લાગે છે કે મસ્તીની વાતમાં જેમ આપણે બાળકો છીએ એવી રીતે દાદા દાદી અને નાના નાની હોય છે, અને મમ્મી પણ એવી જ હોય તો આપણા બધાને તો એવી મજા પડી જાય. મમ્મીની વાત આવે છે ત્યારે મને કવિ શ્રી ઉદયન ઠક્કરની એક કવિતા યાદ આવે છે કે મમ્મીની શાળામાં ભણતા હું ને મારા પપ્પા, મમ્મીની શાળામાં ભણતા હું ને મારા પપ્પા, એના જુએ ત્યારે મારી લઈએ થોડા ગપ્પા. મમ્મીની શાળામાં ભણતા હું ને મારા પપ્પા, એના જુએ ત્યારે મારી લઈએ થોડા ગપ્પા. અમે બે તો કરીએ કૂદમ કૂદ ને હૂપમ હૂપ, મમ્મીનું પગલું સાંભળતા બંને ચૂપમ ચૂપ. તો પણ પપ્પા હિંમતવાળા, તો પણ પપ્પા હિંમતવાળા, કરે આંગળી ઊંચી, મમ્મી ફેંકે નજર ઉડતી, આંખ કરીને ચૂચી. કેમ હવે શું છે પૂછે મમ્મી ને પપ્પા બોલે, ડાર્લિંગ થોડું ટેલિવિઝન ખોલશે. શાળામાં તો ઘંટ જેવડો માસ્ટરજીનો ઘાટો, શાળામાં તો ઘંટ જેવડો માસ્ટરજીનો ઘાટો, છૂટીને ઘરમાં આવું તો મમ્મીનો સપાટો, છૂટીને ઘરમાં આવું તો મમ્મીનો સપાટો. પપ્પાને તો ઘરમાં મમ્મી ને દફતરમાં બોસ, પપ્પાને તો ઘરમાં મમ્મી ને દફતરમાં બોસ. મારું તો ઠીક છે ભૈલા, મુજને છે પપ્પાનો અફસોસ. રવિવારના હાશ કરીને રમીએ થુઈ થપ્પા, રવિવારના હાશ કરીને રમીએ થુઈ થપ્પા. મમ્મીની શાળામાં ભણતા હું ને મારા પપ્પા, મમ્મીની શાળામાં ભણતા હું ને મારા પપ્પા. તો બીજી બાજુ કવિશ્રી સંદીપ ભાટિયા લખે છે કે માં તું વાલી રે, માં તું વાલી રે, તારી સાથે દિવસ દશેરા રાત દિવાળી રે, માં તું વાલી રે. માં તું વાલનું વાદળ, માં તું હેતનું ચેરા પૂંજી, તું કિલ્લોલનું ઝાડ ને તારું એક પાન પણ મૂંજી. તું કોયલનો ટહુકો, તું ભેરુની તાલી રે, માં તું વાલી રે, તારી સાથે દિવસ દશેરા રાત દિવાળી રે, માં તું વાલી રે. તો હવે આવી માની વાતો અને થોડી ધીંગા મસ્તીની વાતો લઈને આવે છે નુપુર રાવલ. હું મારા પપ્પા દિલીપ રાવલની લખેલી 2 કવિતા રજૂ કરું છું. ચાલો ટ્રેન ટ્રેન રમીએ, ચાલો ટ્રેન ટ્રેન રમીએ, ડબ્બા થઈને જોડાઈએ, ખૂબ બધું ભમીએ, ચાલો ટ્રેન ટ્રેન રમીએ. જાડિયો ગટ્ટુ એન્જિન મનસે, ચિંટુ મિન્ટુ ડબ્બા, જાડિયો ગટ્ટુ એન્જિન મનસે, ચિંટુ મિન્ટુ ડબ્બા. લીલી ઝંડી માટે તમારું ટી શર્ટ લીધું પપ્પા, છુક છુક કરતી ગાડી ચાલી સોસાયટીની બહાર, છુક છુક કરતી ગાડી ચાલી સોસાયટીની બહાર. જાડિયા ગટ્ટુને લાગે છે ડબ્બાઓનો ભાર, જાડિયા ગટ્ટુને લાગે છે ડબ્બાઓનો ભાર. ચિંટુની મમ્મીએ પાડી બૂમ તો ગાડી અટકી, ધડામ દઈને બધા પડે ને ચશ્માની દાંડી બટકી. મિન્ટુનો પગ છોલાયો એ પણ રડવા લાગ્યો, મિન્ટુનો પગ છોલાયો ને એ પણ રડવા લાગ્યો. ગટ્ટુ પણ ગભરાઈ ગયો ને ઘરમાં સીધો ભાગ્યો, ગટ્ટુ પણ ગભરાઈ ગયો ને ઘરમાં સીધો ભાગ્યો. એન્જિન ભાગી ગયું તો કેવી રીતે ચાલે ટ્રેન, એન્જિન ભાગી ગયું તો કેવી રીતે ચાલે ટ્રેન. બધા એક સાથે બોલ્યા કે પ્લીઝ ચેન્જ ધ ગેમ. મારી બીજી કવિતા છે મમ્મી આ વરસાદમાં મારે ભીંજાવ.
મમ્મી આ વરસાદમાં મારે ભીંજાવું છે, ઘરમાં નથી બેઠા રહેવું, બહાર મને જાવું છે. રેનકોટને ફાડી નાખું, છત્રી તોડી નાખું, રેનકોટને ફાડી નાખું, છત્રી તોડી નાખું, બીજું બધું ભૂલીને વરસાદને થોડો ચાખું, બીજું બધું ભૂલીને વરસાદને થોડો ચાખું. ઘરમાં બેસીને કાગળની હોળીઓ મનાવું, તરતી મૂકું પાણીમાં ને ખૂબ બધું હરખાવું, તરતી મૂકું પાણીમાં ને ખૂબ બધું હરખાવું. શરદી ખાંસી છીંક આવશે પડશે કેવી મજા, શરદી ખાંસી છીંક આવશે પડશે કેવી મજા, સ્કૂલમાં નહીં જવાનું મળશે એક દિવસ રજા. ભીના ભીના થઈને મારે મલકાવું છે, ભીના ભીના થઈને મારે મલકાવું છે, મમ્મી આ વરસાદમાં મારે ભીંજાવું છે. પ્લીઝ મમ્મી, થેન્ક યુ. જોયું ને, નુપુરને પણ ઘરમાં બેઠા નથી રહેવું, એને પણ ભીંજાવું છે, એને રમવું છે. પણ હવે તો આ વેકેશન પૂરું થવા આવ્યું અને પાછું એ સવાર એ નિશાળ એ જ ચોકીદાર છે. વહેલા ઉઠવાનું, પોતા કરતાં વધારે ભાર લઈને નિશાળમાં જવાનું, યંત્રવત શિક્ષકોની જો હુકમી સાંભળવાની અને ઘરે આવ્યા પછી પણ એ જ આપણા પોતાના લેસનમાં ડૂબી જવાનું. ક્યારેક તો એવું થાય કે આ શાળા બનાવવાનો વિચાર કોને આવ્યો હશે, અને શાળા પણ તો આવી. શું કવિ શ્રી કૃષ્ણદવે કહે છે એવી શાળા ક્યાંય હોતી હશે? એવી શાળા હોય તો આપણા બધાને મજા પડી જાય. કવિ શ્રી કૃષ્ણદવે લખે છે કે પતંગિયું કે મમ્મી મમ્મી જટપાખો પહેરાવ, પતંગિયું કે મમ્મી મમ્મી જટપાખો પહેરાવ, ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી જઠું ભણવા જાઓ. ને બીજા કરતાં જરાક જુદી, બીજા કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ, જેના પર બેસી ભણીએ તે બેન્ચ નથી છે ફૂલ. લીલી છમ પાંદડીઓ કે જલ્દી જલ્દી આવ, પતંગિયું કે મમ્મી મમ્મી જટપાખો પહેરાવ. આવી સરસ સ્કૂલ હોય જ્યાં રમવા મળે, ભણવા મળે અને વાર્તાઓ સાંભળવા મળે તો મજા જ પડી જાય, નહીં? આવા વાતાવરણમાં તો ક્યારેક આપણને કવિતા સંભળાવવાનું પણ મન થાય, અને આજે અહીંયા તમન્નાને પણ કવિતા સંભળાવવાનું મન થયું છે. તો આપણે જોઈએ તમન્ના કઈ કવિતા લઈને આવી છે. હું રજૂ કરું છું કવિતા રાણી બાની ફજેતી. કવિ છે કિરીટ પુરોહિત. ચકલી બાઈ એ માળો બાંધ્યો, તણક લાડથી ઝરૂક ભર્યો. ચકલી બાઈ એ માળો બાંધ્યો, તણક લાડથી ઝરૂક ભર્યો. રાણી એ જોયો ને દૂર એ કર્યો, રાણી એ જોયો ને દૂર એ કર્યો. ત્યારથી રાણીનો દાડો ફર્યો, ત્યારથી રાણીનો દાડો ફર્યો. ત્યારથી ચકલી ચી ચી કરે ને ગામમાં વાતો કહેતી ફરે. ત્યારથી ચકલી ચી ચી કરે ને ગામમાં વાતો કહેતી ફરે. લે વાત તમે જાણી, લે વાત તમે જાણી કે રાજાની રાણી આંખે ઠેકાણી ને છાણા વીણથી એને છે આણી. રાજાની રાણી આંખે ઠેકાણી ને છાણા વીણથી એને છે આણી. ત્યારથી ચકલી ચક ચક ચણે ને ચી ચી કરે. ત્યારથી ચકલી ચક ચક ચણે ને ચી ચી કરે ને રાણીની ગામમાં ફજેતી કરે. રાણીની ગામમાં ફજેતી કરે, ભાઈ ફજેતી કરે. અમે તો નાના નાના બાળ. કવિ છે સુરેશ દલાલ.
અક્કડ અક્કડ થઈને ફક્કડ જાતા રે નિશાળ. રમત ગમત કરતા અમે તો નાના નાના બાળ. અક્કડ અક્કડ થઈને ફક્કડ જાતા રે નિશાળ. રમત ગમત કરતા અમે તો નાના નાના બાળ. લઈને પાટી પેન મજાની જાતા રે સૌ દોસ્ત ફાડી. લઈને પાટી પેન મજાની જાતા રે સૌ દોસ્ત ફાની. ઝટપટ ઝટપટ જમરૂક તોડી ખાતા અમે ગાળ. ઝટપટ ઝટપટ જમરૂક તોડી ખાતા અમે ગાળ. જાતા જાતા ફૂલો જોયા જોયા ઊંચા ઝાડ. જાતા જાતા ફૂલો જોયા જોયા ઊંચા ઝાડ. કોઈને તે ખેતરીએ જોઈ કાંટા કેરી વાળ. ઝમઝમ વહેતા ઝરણા જોયા હંસો સરોવર પાળ. ઝમઝમ વહેતા ઝરણા જોયા હંસો સરોવર પાળ. કલબલ કરતા ઉડે પંખી છોડીને જંજાળ. કલબલ કરતા ઉડે પંખી છોડીને જંજાળ. થેન્ક યુ. ઉનાળાના વેકેશનમાં ખૂબ ખૂબ રમ્યા હોય, પછી શાળાએ જવાનું આવે ત્યારે ખોટા ખોટા બહાના બધા કાઢે. એકાદ છીંક આવે એટલે શરદીનું બહાનું કરી અને શાળામાં નહીં જવાનું. પણ હું કે મારી બેન આ બહાનું દઈએ તો મારી મમ્મી કવિશ્રી ઉદયન ઠક્કરની પેલી પંક્તિઓ મને સંભળાવી દે કે કોણ કહે છે શરદી છે, કોણ કહે છે શરદી છે, આ તો નશ્કોરાની બંને સડકો પર ગર્દી છે. કોણ કહે છે શરદી છે ને કોણ કહે છે છીંકા છીંક છે, કોણ કહે છે છીંકા છીંક છે, આ તો નિશાળે ગુટલીની માટે તારી ખાસ ટ્રીક છે. કોણ કહે છે શરદી છે. બસ પછી તો આપણે કંઈ કહેવાય જ નહીં ને. આપણે જવાનું સ્કૂલમાં અને લાંબુ લાંબુ લેસન કરવાનું. બસ આવી જ કંઈક વાત લઈને પ્રીતા પંડ્યા આવી રહી છે. હું મારી પહેલી કવિતા રજૂ કરું છું, જેનું શીર્ષક છે ચકલી અને ચકલો. ચકલી મેકઅપ કરતી જાય, ચકલી મેકઅપ કરતી જાય ને ચકલાને તો ટેન્શન થાય. ચકલી મેકઅપ કરતી જાય ને ચકલાને તો ટેન્શન થાય. ચકલી પિક્ચર જોવા જાય ને સાથે ચકલાને લઈ જાય. ચી 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 કરતી જાય ને પોપકોર્ન આઈસ્ક્રીમ ખાતી જાય. ચી 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 કરતી જાય ને પોપકોર્ન આઈસ્ક્રીમ ખાતી જાય. ચકલાને તો મનમાં થાય, ચકલાને તો મનમાં થાય આ પિક્ચર ક્યારે પૂરું થાય. હવે હું કવિશ્રી કૃષ્ણ દવેની કવિતા રજૂ કરું છું, જેનું શીર્ષક છે ભોંદુભાઈ. હાથીભાઈનું એક મદન્યું ભોંદુભાઈ તોફાની, જ્યારે પણ તોફાને ચડતું યાદ કરાવે નાની. હાથીભાઈનું એક મદન્યું ભોંદુભાઈ તોફાની, જ્યારે પણ તોફાને ચડતું યાદ કરાવે નાની. પણમાં પાછું ડાયું ડમરું બોલે કાલું કાલું, પણમાં પાછું ડાયું ડમરું બોલે કાલું કાલું. આખા જંગલમાં એ સૌને લાગે વાલું વાલું, આખા જંગલમાં એ સૌને લાગે વાલું વાલું. રોજ સવારે વહેલું વહેલું ઉઠી ભણવા જાતું, રોજ સવારે વહેલું વહેલું ઉઠી ભણવા જાતું. રસ્તામાં એક તળાવ એમાં પેટ ભરીને નાતું, રસ્તામાં એક તળાવ એમાં પેટ ભરીને નાતું. જંગલમાં તો સૌથી ફેમસ કીડીબાઈની સ્કૂલ, જંગલમાં તો સૌથી ફેમસ કીડીબાઈની સ્કૂલ.
એને મનતો બધા બાળકો રંગબેરંગી ફૂલ. એને મનતો બધા બાળકો રંગબેરંગી ફૂલ. દૂર દૂરથી બધા જ ફૂલો અહીંયા ભણવા આવે. દૂર દૂરથી બધા જ ફૂલો અહીંયા ભણવા આવે. મનગમતી ડાળી પર જાણે પોતાને મહેકાવે. મનગમતી ડાળી પર જાણે પોતાને મહેકાવે. નવા નવા ત્યાં ટીચર આવ્યા નામ લોંકડી બાય. પર્સ હલાવી સૌને કરતા રહેતા હલ્લો હાય હલો હાય. પર્સ હલાવી સૌને કરતા રહેતા હલ્લો હાય. રોજે રોજ કરીને આવે નવી નવી તે ફેશન. કંઈ જ ભણાવે નહીં ને આપે લાંબુ લાંબુ લેસન. એક દિવસ તો વિના કારણે બધાને ધમકાવ્યા. ભોંદુભાઈને તો આખો દી અંગૂઠા પકડાવ્યા. બિચારા ભોંદુભાઈ એની મોટી મોટી ફાંદ. બિચારા ભોંદુભાઈ એની મોટી મોટી ફાંદ. ધોળે ધાડે ધરતી ઉપર જોયો એણે ચાંદ. ધોળે ધાડે ધરતી ઉપર જોયો એણે ચાંદ. ભોંદુભાઈનું મગજ ભમ્યું કે પાઠ ભણાવવું આને. આ તે કેવા ટીચર જે બાળકને દુશ્મન માને. ભોંદુભાઈનું મગજ ભમ્યું કે પાઠ ભણાવવું આને. આ તે કેવા ટીચર જે બાળકને દુશ્મન માને. લાંબુ લાંબુ લેસન છે ને છે નાનકડી સ્લેટ. લાંબુ લાંબુ લેસન છે ને છે નાનકડી સ્લેટ. ભોંદુભાઈને ત્યાં દેખાયું દાદાજીનું પેટ. ભોંદુભાઈને ત્યાં દેખાયું દાદાજીનું પેટ. ભોંદુભાઈએ તો માંડીને કરી સ્કૂલની વાત. ભોંદુભાઈએ તો માંડીને કરી સ્કૂલની વાત. વાત સાંભળી દાદાજીને પણ લાગ્યો આઘાત. વાત સાંભળી દાદાજીને પણ લાગ્યો આઘાત. બીજે દી બીજે દી ટીચર કે બોલો બધા લેસન લાવ્યા. ભોંદુભાઈએ સાદ કરીને દાદાને બોલાવ્યા. મોટા ટીચર કીડીબાઈ તો એવા સીધા સાધા. મોટા ટીચર કીડીબાઈ તો એવા સીધા સાધા. હાથીભાઈને જોઈ કહે કે આવો હાથી દાદા. હાથીભાઈને જોઈ કહે કે આવો હાથી દાદા. પેટ ઉપર આ શું ચિતર્યું છે? આ ઉંમરમાં ફેશન. પેટ ઉપર આ શું ચિતર્યું છે? આ ઉંમરમાં ફેશન. દાદાજી કે નારે નાચે ભોંદુભાઈનું લેસન. દાદાજી કે નારે નાચે ભોંદુભાઈનું લેસન. લેસન કરતા જ્યારે એને નાની લાગી સ્લેટ. લેસન કરતા જ્યારે એને નાની લાગી સ્લેટ. ભોંદુભાઈને ગમી ગયેલું ત્યારે મારું પેટ. ભોંદુભાઈને ગમી ગયેલું ત્યારે મારું પેટ. કીડીબાઈએ તરત લોંકડી ટીચરને બોલાવ્યા. કીડીબાઈએ તરત લોંકડી ટીચરને બોલાવ્યા. જો જો આ હાથી દાદા લેસન ઉચકી લાવ્યા. જો જો આ હાથી દાદા લેસન ઉચકી લાવ્યા. લેસન જોતા જોતા એને યાદ આવી ગઈ નાની. લેસન જોતા જોતા એને યાદ આવી ગઈ નાની. કહે લોંકડી માફ કરો મેં ખૂબ કરી મનમાની.
કહે લોંકડી માફ કરો મેં ખૂબ કરી મનમાની. કીડી બાઈ કે કંઈ વાંધો નહીં હવે રાખજો ખ્યાલ. કીડી બાઈ કે કંઈ વાંધો નહીં હવે રાખજો ખ્યાલ. સાચુકલા ટીચર તો આપે લેસન સાથે વાલ. સાચુકલા ટીચર તો આપે લેસન સાથે વાલ. બાળક સાથે બાળક થઈને જો રહેતા ના ફાવે. બાળક સાથે બાળક થઈને જો રહેતા ના ફાવે. હાજે છે આ ભોંદુભાઈ જે તુરત જ પાઠ ભણાવે. હાજે છે આ ભોંદુભાઈ જે તુરત જ પાઠ ભણાવે. થેન્ક યુ. ભોંદુભાઈ ટીચરને પાઠ ભણાવે અને ચકલી અને ચકલો પિક્ચર જોવા જાય એવું સાંભળ્યું છે ક્યારે? પણ આ તો ભાઈ કવિની કલ્પના છે. કંઈ પણ થઈ શકે. કવિ શ્રી અનિલ જોશી એક જગ્યા પર લખે છે કે પવન હલાવે પાંદડા એમ કવિ હલાવે હાથ છગનિયા અમથીલા. પવન હલાવે પાંદડા એમ કવિ હલાવે હાથ છગનિયા અમથીલા. કાગળ ઉપર થરથર ધ્રુજે હાવ ભર્યો સંગાત છગનિયા અમથીલા. પવન હલાવે પાંદડા એમ કવિ હલાવે હાથ છગનિયા અમથીલા. ને કાગળ ઉપર થરથર ધ્રુજે હાવ ભર્યો સંગાત છગનિયા અમથીલા. ને એક તણકલું ચાંચે પકડી ચકલી બેઠી જેમ છગનિયા અમથીલા. એક તણકલું ચાંચે પકડી ચકલી બેઠી જેમ છગનિયા અમથીલા. સાવ તૂટેલા માળા ને તે જાળવી રાખ્યો એમ છગનિયા અમથીલા. બીજી એક ઠેકાણે કવિ શ્રી રમેશ પારેખ લખે છે કે સખણો રહીને સાંભળજે ઓ જમનાદાસ રવાણી. સખણો થઈને સાંભળજે ઓ જમનાદાસ રવાણી. નહીં થયેલા પરપોટાનું સમૂહ એટલે પાણી. ને પાણીના એક ટીપામાં વમળ હોય છે ઝાઝા. પાણીના એક ટીપામાં વમળ હોય છે ઝાઝા. પણ ભીડેલા રાખે છે એ પોતાના દરવાજા. અને હવે તમારી સામે આવે છે સૌમ્ય. સૌમ્ય ભલે એક ટીપા જેવો હોય પણ એ પોતાની સાથે ઘણા વમળો સાચવીને આવ્યો છે અને પોતાની કવિતાના ભીડેલા દરવાજા ખોલવા માટે હવે આવી રહ્યો છે સૌમ્ય આનંદપરા. હવે હું મારી પહેલી કવિતા રજૂ કરું છું. એનું શીર્ષક છે નથી. સાયકલ છે પણ સ્કૂટર નથી. સાયકલ છે પણ સ્કૂટર નથી. કાર છે પણ બંગલો નથી. ઝાડ છે પણ હિંચકો નથી. માળો છે પણ પંખી નથી. ઈંડું છે પણ બચ્ચું નથી. ગગન છે પણ વાદળ નથી. મુસાફર છે પણ ગાડી નથી. પેશન્ટ છે પણ ડૉક્ટર નથી. ચશ્મા છે પણ દાદા નથી. હવે હું મારી બીજી કવિતા રજૂ કરું છું. એનું શીર્ષક છે કાચબો. કાચબો પથ્થર બને. કાચબો પથ્થર બને એનું મોઢું અંદર લઈને. કાચબો પથ્થર બને. દરિયા કિનારે મેં જોયો એક લીલો ચમકીલો પથ્થર. હું મૂકવા ગયો એને પાણીમાં. અચાનક ઉગ્યું એને મોઢું. એવી રીતે પથ્થર કાચબો બને. થેન્ક યુ. સૌમ્યાએ કહ્યું કે ચશ્મા છે પણ દાદા નથી. તો કવિ શ્રી મુકેશ જોશી એક બાજુ કહે છે કે દરિયા તારા મોજા મારા બાબા પુણે લઈ ગયા છે. દરિયા તારા મોજા મારા બાબા પુણે લઈ ગયા છે. ખિસ્સામાં જે ચણા ભર્યા હતા તેના આંસુ થઈ ગયા છે. દરિયા તારા મોજા મારા બાબા પુણે લઈ ગયા છે.
ખિસ્સામાં જે ચણા ભર્યા હતા તેના આંસુ થઈ ગયા છે. ને ખોળામાં બેસાડી મુજને ચુમ્મી ભરતા દિવસો ઉપર ફરી વળ્યું વેકેશન. ખોળામાં બેસાડી મુજને ચુમ્મી ભરતા દિવસો ઉપર ફરી વળ્યું વેકેશન. બાપુના ચશ્માની નીચે બધા દાખલા સીધા રહેતા ગમ્મત જેવું લેસન. એ બાપુના ચશ્મા મારા ટેબલ ઉપર રહી ગયા છે. દરિયા તારા મોજા મારા બા બાપુને લઈ ગયા છે. અને હવે તમારી સામે આવે છે ભવ્યા બુચ. હવે જે હું કવિતા બોલવાની છું એ મારા પપ્પાએ લખી છે, મેહુલ બુચ. એનું શીર્ષક છે નાના મોઢે મોટી વાત. મમ્મીએ નાનકડા બિલ્લોરી કાચમાંથી જોઈ અને થઈ ગઈ હું મોટી. મમ્મીએ નાનકડા બિલ્લોરી કાચમાંથી જોઈ અને થઈ ગઈ હું મોટી. એની આંખોમાં મેં જોયા મોતી અને હસ્તીઓ સાવ ખોટી ખોટી. અને હસ્તીઓ સાવ ખોટી ખોટી. મમ્મીએ નાનકડા બિલ્લોરી કાચમાંથી જોઈ અને થઈ ગઈ હું મોટી. દરિયા કિનારે હું પપ્પાની આંગળી પકડીને આમ તેમ ફરતી. પૂસાતી પગલીમાં ખોવાતા પપ્પાની આંખોમાં જોઈ હતી ભરતી. પૂસાતી પગલીમાં ખોવાતા પપ્પાની આંખોમાં જોઈ હતી ભરતી. ઢીંગલ અને ઢીંગલીના લગ્ન કરવામાં બચપન જશે સાવ ખૂટી. ઢીંગલ અને ઢીંગલીના લગ્ન કરવામાં બચપન જશે સાવ ખૂટી. દાદાને ચિંતા કે પકડેલી આંગળીઓ પળભરમાં થઈ જશે છૂટી. દાદાને ચિંતા કે પકડેલી આંગળીઓ પળભરમાં થઈ જશે છૂટી. પણ મોટા થવું એ કળીઓનો હક છે. પણ મોટા થવું એ કળીઓનો હક છે. આ હક હું કેમે ના છોડું. આ હક હું કેમે ન છોડું. ભલે મોટી થઈ જાઓ પણ મારામાં બાળક હંમેશા રહી જશે થોડું. પણ મારામાં બાળક હંમેશા રહી જશે થોડું. હવે જે હું કવિતા બોલવાની છું એ શ્રી સુરેશ દલાલે લખી છે. એનું શીર્ષક છે વેકેશન. મારી આ આંખ લાલ ભૂરી થઈ. મમ્મી મારી વેકેશન પૂરી થઈ. મારી આ આંખ લાલ ભૂરી થઈ. મમ્મી મારી વેકેશન પૂરી થઈ. હવે વહેલા ઉઠવાનું ને રમવાનું નહીં. હવે વહેલા ઉઠવાનું ને રમવાનું નહીં. રમવાનું નહીં ને ભમવાનું નહીં. રમવાનું નહીં ને ભમવાનું નહીં. રોજ 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 ભણવાનું અહીં. રોજ 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 ભણવાનું અહીં. કેરી જેવી રજા મારી તૂરી થઈ. કેરી જેવી રજા મારી તૂરી થઈ. પપ્પા મારી વેકેશન પૂરી થઈ. ખીટીએ ટાંગ્યો જાદુઈ વાર્તાનો ડગલો. ખીટીએ ટાંગ્યો જાદુઈ વાર્તાનો ડગલો. સ્કૂલમાંથી આવું કે હોમવર્કનો ઢગલો. સ્કૂલમાંથી આવું કે હોમવર્કનો ઢગલો. રાજા રાણી પરી ચકલી કે ચકલો. રાજા રાણી પરી ચકલી કે ચકલો. એકો બાદશાહની આજે દૂરી થઈ. મમ્મી મારી વેકેશન પૂરી થઈ. ભવ્યાની મમ્મીએ બિલ્લોરી કાચમાંથી જોયું અને ભવ્યા મોટી થઈ ગઈ. ભવ્યા એની બીજી કવિતામાં વેકેશન પૂરું થવાની વાત કરી છે. અને આ વેકેશન પૂરું થવાની વાત અમને એટલી સતાવે છે કે કેટલીય ચિંતા અમારા મનમાં ઊભી થઈ જાય છે. તો ત્યારે કવિશ્રી કાંતિ કડિયા જે કહે છે એ કહેવાનું મન થાય છે. મમ્મી હું તો યુનિફોર્મથી આજ હવે કંટાળી. મમ્મી હું તો યુનિફોર્મથી આજ હવે કંટાળી. રોજ રોજ આ એક રંગ શું ઘણા રંગ છે બાકી. રોજ રોજ આ એક રંગ શું ઘણા રંગ છે બાકી. રોજ સ્કૂલમાં એક રંગનું ટોળું જોઈ થાકી. રોજ સ્કૂલમાં એક રંગનું ટોળું જોઈ થાકી. ભલે જુએ તું આંખો કાઢી તેથી ના ડરનારી. મમ્મી હું તો યુનિફોર્મથી આજ હવે કંટાળી. રોજ રોજ આ એક રંગ શું ઘણા રંગ છે બાકી. અને હવે આવી જ બિંદાસ અને બહાદુર છોકરીની વાત લઈને આવે છે ઓશો છેલ. હું રજૂ કરું છું ઝવેરચંદ મેઘાણીનું એક કાવ્ય ચારણ કન્યા.
ગિરનારના જંગલમાં જ્યારે એક સિંહ બચ્ચું ઉપાડવા આવે છે ત્યારે કેવી રીતે એક ડાશિંગ ડેરડેવિલ ચારણ કન્યા એનો સામનો કરે છે, એને ભગાડે છે, એનું વર્ણન આ કાવ્યમાં કર્યું છે. ચારણ કન્યા. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેતસુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચઢંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા. હવે સિંહને રોકે છે, ઊભો રહેજે. ત્રાડ પડે કે ઊભો રહેજે, ગીરના કુત્તા ઊભો રહેજે, કાયર દૂધતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ગાગોઝારા ઊભો રહેજે. ચારણ કન્યા. હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. હવે સિંહ ડરી જાય છે, ભયથી ભાગ્યો. સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમણારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછારો ભાગ્યો, નરથઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો. કોણે ભગાડ્યો? ચારણ કન્યા. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેતસુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા. હવે હું શ્રી દલપતરામનું એક ખૂબ જ જાણીતું કાવ્ય રજૂ કરું છું. ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા. ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા, ભૂતળામાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા, ભૂતળામાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોકવાકી પોપટની ચાચવાકી. બગલાની ડોકવાકી પોપટની ચાચવાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા, ભૂતળોમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. વાઘના તો નખ વાંકા, હાથીની તો સૂંઢ વાંકી. વાઘના તો નખ વાંકા, હાથીની તો સૂંઢ વાંકી. ભેંસને તો વાંકા શિંગડાનો ભાર છે. ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાળા ભૂંડા, ભૂતળોમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ. અન્યનું તો એક વાંકું, આપના 18 છે. અન્યનું તો એક વાંકું, આપના 18 છે. થેન્ક યુ. ચારણ કન્યાએ જેટલા જોશથી સિંહને ભગાડ્યો તેટલા જ સરસ રીતે ઓશોએ તે કવિતાની રજૂઆત કરી છે. અને આ સાંભળતા સાંભળતા મને એક વિચાર આવતો હતો કે ખરેખર બહાદુરીના કિસ્સા બનતા હશે, તેવા દિવસો આવતા હશે કે પછી આ ખાલી એક કલ્પના છે? કારણ કે અત્યારે તો દિવસો સાવ બદલાઈ ગયા છે. અને એટલે જ તો કવિ શ્રી દીપક શાહ લખે છે કે ગાંધીના જમાનામાં એક ગોળસે થઈ ગયો. ગાંધીના જમાનામાં એક ગોળસે થઈ ગયો. આ ગોળસેના જમાનામાં શું એક ગાંધી મળશે? ગાંધીના જમાનામાં એક ગોળસે થઈ ગયો. આ ગોળસેના જમાનામાં શું એક ગાંધી મળશે? હું કે તમે નહીં? આ તો એક અંગ્રેજ પૂછે છે. હું કે તમે નહીં? આ તો એક અંગ્રેજ પૂછે છે. પેલા ગાંધીના સપના કહો ક્યારે ફળશે? ગાંધીના જમાનામાં એક ગોળસે થઈ ગયો. આ ગોળસેના જમાનામાં શું એક ગાંધી મળશે? કઈ કેટલાએ રડે છે જય ગાંધીની કબર પર. કઈ કેટલાએ રડે છે જય ગાંધીની કબર પર. આટલા લોકોમાંથી કોઈના આંસુમાં થોડી ઘડી ભીનાશ મળશે. ગાંધીના જમાનામાં એક ગોળસે થઈ ગયો. આ ગોળસેના જમાનામાં શું એક ગાંધી મળશે? આ ગોળસેના જમાનામાં માણસો જાણે સ્વાર્થી અને લાગણીહીન બની ગયા હોય છે. જાણે કે સાક્ષાત યંત્ર ના હોય.
જો કે ક્યારેક તો યંત્રને પણ પંપાડીએ ને તો એ પણ પ્રેમથી હોકારો દેતા હોય છે. અને એટલે જ કવિ શ્રી સંજય પંડ્યા એક જગ્યા પર લખે છે કે કોમ્પ્યુટરના સ્ક્રીન પર છલછલ છલકે પ્રેમ, કોમ્પ્યુટરના સ્ક્રીન પર છલછલ છલકે પ્રેમ, માઉસ ઉપરના ટેરવા ને શૃંગારિક વેમ. મેલ કરું છું લાગણી ને ટાઈપ કરું છું વાલ, મેલ કરું છું લાગણી ને ટાઈપ કરું છું વાલ, કોમ્પ્યુટરના ગાલ પર ટશરો ફૂટશે લાલ. અને હવે આવે છે રાઘવ જોશી તમારી સામે કવિતા લઈને. કવિ શ્રી કૃષ્ણ દવેની એક રચના રજૂ કરું છું. વાસલડી.com મોરપીછ.com વૃંદાવન આખું, વાસલડી.com મોરપીછ.com વૃંદાવન આખું. કાંજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. કાંજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું? ને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની આ ડિસ્કમાં એવી વાનગી કોને છોડું ને કોને ચાખું. કાંજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. ને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણે આ પૂનમની રાત. ને તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું. કાંજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ને એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. ને ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે હું કોઈ દિવસ વિન્ડો ન વાખું. કાંજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. કવિ શ્રી વિશનજી નાગડાની એક રચના રજૂ કરું છું. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં એણે જીભે તો રાખ્યા તા રામને. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં એણે જીભે તો રાખ્યા તા રામને. એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને. એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને. ને બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે. બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે. લાલ લોહીના ટશિયા ફૂટીને પછી એક બોરને એ લાગ્યા હશે. આંગળીથી બોર એણે ચૂંટ્યા તા ક્યાં લાલ ટેરવેથી પૂજ્યા તા રામને. એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને. રોમ રાહ જોતી આંખો બિછાવીને કેટલીય વાર એણે તાકી હશે. રોમ રાહ જોતી આંખો બિછાવીને કેટલીય વાર એણે તાકી હશે. રામ રાત દી કરતા રટણ ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે. રામ રાત દી કરતા રટણ ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે. ને હોઠેથી રામ એણે સમર્યા તા ક્યાં ઠેઠ તળિયેથી ઝંખ્યા તા રામને. હોઠેથી રામ એણે સમર્યા તા ક્યાં ઠેઠ તળિયેથી ઝંખ્યા તા રામને.
એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને. એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને. થેન્ક યુ. બહુ સરસ રાઘવ. એક માં પોતાના બાળકને જન્મ આપે, ઉછેરે, મોટું કરે. બાળક મોટું થઈ જાય, કમાતું ધમાતું થાય, પછી એને માત્ર પોતાની માનું જતન કરવાનું હોય છે. કદાચ આપણે ગુજરાતીઓ ક્યાંક કોક જગ્યાએ આપણા કરતાં પાડોશમાં રહેતી માનું જતન કરતાં શીખી ગયા છે અને આપણે આપણી પોતાની જ માને ભૂલી ગયા છીએ. એવી લાગણી કોક જગ્યાએ ક્યાંક મનમાં થયા કરે છે. આપણી ભાષા આપણી માં છે અને પોતાની માની ઓળખાણ બાળકો સાથે વારે વારે કરાવી ન પડે એ માટે આ જ ક્ષણથી રોજ સવારે ઉઠીને એકવાર તમે પોતાની જાતને, તમારા બાળકોને અને આવનારી પેઢીને એકવાર કહેજો કે હું ગુજરાતી છું, ગુજરાતી રહીશ હંમેશા, સદાકાળ. થેન્ક યુ. જે બાળક માતાના ધાવણથી અને માતૃભાષાથી પોષાયું હોય તે દરેક જીવનની નાની નાની કે મોટી મોટી પરિસ્થિતિઓનો સામનો ઝઝૂમીને કરી શકે છે અને એમાંથી બહાર નીકળી શકે છે. એટલે મારી દરેક દંપતીને, દરેક મા બાપને વિનંતી છે કે માતાના ધાવણથી અને માતૃભાષાથી તેને ક્યારેય વંચિત ન રાખતા. થેન્ક યુ. અને હવે આપણે બીજો દોર શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે અનેપ્રા કારિયા. પપ્પા, મને મારી પ્રથમ કવિતા ક્યારે મળશે? જ્યારે આપણે દરિયા કિનારે જશું, ઢળતા સૂરજને વિદાય આપશું, ત્યારે કવિતા મળશે. જ્યારે ચોમાસું બેસશે, વાદળ ઘેરાશે, વરસાદ આવશે, ત્યારે કવિતા મળશે. જ્યારે આપણે ફળિયામાં કબૂતરને ચણ નાખશું, બધા કબૂતરો ભેગા મળીને ચણશે, ત્યારે કવિતા મળશે. જ્યારે આકાશમાં પંખીઓ ઉડશે, હું પંખીઓ સાથે વાતો કરીશ, ત્યારે કવિતા મળશે. પપ્પા, મને મારી પ્રથમ કવિતા ત્યારે મળશે. અને હવે આવશે નુપુર રાવલ. હું ત્રિભુવનભાઈ વ્યાસની કવિતા રજૂ કરું છું. તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉદાવ મજાની ખિસકોલી, તું કેવી હસે ને રમે મજાની ખિસકોલી, તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી. તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું જ્યારે ખિલખિલકાય મજાની ખિસકોલી, તારી પૂંછડી ઊંચી થાય મજાની ખિસકોલી, તારે અંગે સુંદર પટા મજાની ખિસકોલી, તારી ખાવાની શી છટા મજાની ખિસકોલી, તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી, કહે કેવી મજા ત્યાં પડે મજાની ખિસકોલી, બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી, તું ઉંદર ભાઈની નાત મજાની ખિસકોલી, મજાની ખિસકોલી. થેન્ક યુ. અને હવે આવે છે તમન્ના મલ. હું રજૂ કરું છું આશા પુરોહિતની કવિતા ધીંગા મસ્તી. અલ્લુ બલ્લુ કલ્લુ રોજ રમત મજાની રમતા, ઉનાળાના વેકેશનમાં ધીંગા મસ્તી કરતા. અલ્લુ બલ્લુ કલ્લુ રોજ રમત મજાની રમતા, ઉનાળાના વેકેશનમાં ધીંગા મસ્તી કરતા. રાધાની ઠેકડી ઉડાવે, ભૂત બનીને એને ડરાવે, રાધાની ઠેકડી ઉડાવે, ભૂત બનીને એને ડરાવે. ઝઘડામાં જો હારી જાય તો, ઝઘડામાં જો હારી જાય તો જોર જોરથી
ઝઘડામાં જો હારી જાય તો જોર જોરથી રડતા. અલ્લુ બલ્લુ કલ્લુ રોજ રમત મજાની રમતા. ઉનાળાના વેકેશનમાં ધીંગા મસ્તી કરતા. મમ્મીને તો બહુ સતાવે, રડી રડીને ધમાલ મચાવે. મમ્મીને તો બહુ સતાવે, રડી રડીને ધમાલ મચાવે. મસ્તીમાં તલ્લીન રહેને, મસ્તીમાં તલ્લીન રહેને, કોઈ નથી ના ડરતા. અલ્લુ બલ્લુ કલ્લુ રોજ રમત મજાની રમતા. ઉનાળાના વેકેશનમાં ધીંગા મસ્તી કરતા. ભાઈ ધીંગા મસ્તી કરતા. અને હવે આવે છે પ્રીતા પંડ્યા. હું મારા પપ્પા સંજય પંડ્યાની કવિતા રજૂ કરું છું, જેનું શીર્ષક છે પંખીએ બાંધ્યા છે વૃક્ષો પર માળા. પંખીએ બાંધ્યા છે વૃક્ષો પર માળા. પંખીએ બાંધ્યા છે વૃક્ષો પર માળા. લાવે છે ક્યાંથી એ ચાવીને તાળા. પંખીએ બાંધ્યા છે વૃક્ષો પર માળા. લાવે છે ક્યાંથી એ ચાવીને તાળા. ડાળીઓના બારણા ને પાંદડાની બારી. ડાળીઓના બારણા ને પાંદડાની બારી. કેવી છે કુદરતની માથે અટારી. કેવી છે કુદરતની માથે અટારી. લીલાછમ થઈ જશે બધા ઉનાળા. લીલાછમ થઈ જશે બધા ઉનાળા. પંખીએ બાંધ્યા છે વૃક્ષો પર માળા. લાવે છે ક્યાંથી એ ચાવીને તાળા. બચ્ચાઓ ડોકાશે માળાની ધારથી. બચ્ચાઓ ડોકાશે માળાની ધારથી. ઉડવા ફફડાવે છે પાંખો સવારથી. ઉડવા ફફડાવે છે પાંખો સવારથી. ઉડવું છે દૂર એના કરશે સરવાળા. ઉડવું છે દૂર એના કરશે સરવાળા. પંખીએ બાંધ્યા છે વૃક્ષો પર માળા. લાવે છે ક્યાંથી એ ચાવીને તાળા. થેન્ક યુ. અને હવે આવે છે સૌમ્યા આનંદપરા. હવે હું શ્રી રમેશ પારેખની એક કવિતા રજૂ કરું છું. એનું શીર્ષક છે વરસાદ ભીંજવે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે. હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. ચોમાસું નભ વચ્ચે લટપટ સોળ કરાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે. અજવાળું ચોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે. દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. પગના અંતરિયાળપણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે. નેવા નીચે ભળભળ વળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે. બંધ હોટમાં 16 વર્ષની કન્યા આળસ મળે રે વરસાદ ભીંજવે. લીલો ઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે. મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે. કોને કોના ભાનસાન વરસાદ ભીંજવે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે. થેન્ક યુ. બહુ સરસ સૌમ્યા. અને હવે આવે છે ભવ્યા બુચ. હવે જે હું કવિતા બોલવાની છું એ શ્રી સુરેશ દલાલે લખી છે. એનું શીર્ષક છે કાગળ. મેં તો કાગળ પર માછલીને દોરી પણ માછલી તરતી નથી. મેં તો કાગળ પર માછલીને દોરી પણ માછલી તરતી નથી. મેં તો કાગળ પર દરિયાને દોર્યો પણ દરિયામાં ભરતી નથી. મેં તો કાગળ પર દરિયાને દોર્યો તો દરિયામાં ભરતી નથી. મેં તો કાગળ પર ઝાડને ચિતર્યું તો પાન તો હલતું નથી. પણ પાન તો હલતું નથી.
મેં તો કાગળ પર પંખીને મૂક્યું તો પંખી ટહુકતું નથી, તો પંખી ટહુકતું નથી. મેં તો કાગળ પર મમ્મીને દોરી તો મમ્મી રાજી રાજી, મેં તો કાગળ પર મમ્મીને દોરી તો મમ્મી રાજી રાજી. મેં તો કાગળ પર પપ્પાને દોર્યા તો પપ્પા કે હાજી હાજી, તો પપ્પા કે હાજી હાજી. અને હવે આવે છે ઓશો છેલ. આ કવિતા મારા પપ્પા સંજય છેલ્લે લખી છે અને એનું શીર્ષક છે મારા સપના. આજકાલ મને સપના આવે ગજબના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના. આજકાલ મને સપના આવે ગજબના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના. પેપ્સીનો તો દરિયો વહે ને પીઝા ના હોય પહાડ, પેપ્સીનો તો દરિયો વહે ને પીઝા ના હોય પહાડ. મારી ઘરની પાસે હોય ચોકલેટના એ ઝાડ, મારા ઘરની પાસે હોય ચોકલેટના એ ઝાડ. આજકાલ મને સપના આવે ગજબના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના. આઈસ્ક્રીમ તો નળમાંથી ટપકે, મારા તકે આવી ચાંદો ચમકે. આઈસ્ક્રીમ તો નળમાંથી ટપકે ને મારા તકે આવી ચાંદો ચમકે. હું આંખ મારું કે વરસાદ વરસે ને એટલો વરસે કે પછી હાશ સ્કૂલ જવાનું અટકે. એટલો વરસે કે પછી હાશ સ્કૂલ જવાનું અટકે. આજકાલ મને સપના આવે ગજબના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના. મારા પાસે આવી જાય એક એવું રિમોટ, મારા પાસે આવી જાય એક એવું રિમોટ. હું જે ચાહું એ કરી શકું જેવા મારા થોટ, હું જે ચાહું એ કરી શકું જેવા મારા થોટ. મમ્મી પપ્પા વઢવા માંડે તો હું એ રિમોટ દબાવું, મમ્મી પપ્પા વઢવા માંડે તો હું એ રિમોટ દબાવું. મને જે બોલાવવું હોય એ જ બસ બોલાવું, મને જે બોલાવવું હોય એ જ બસ બોલાવું. આજકાલ મને સપના આવે ગજબના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના. હું આંખ મીચું કે પહોંચી જાઉં ડિઝનીલેન્ડના દેશમાં, હું આંખ મીચું કે પહોંચી જાઉં ડિઝનીલેન્ડના દેશમાં. આંખ ખોલું કે હું પોતે હોઉં કાર્ટૂન જેવા વેશમાં, આંખ ખોલું કે હું પોતે હોઉં કાર્ટૂન જેવા વેશમાં. આજકાલ મને સપના આવે ગજબના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના. પોકીમોનની સાથે રમવું, સુપરમેનની સાથે ઉડવું, સ્પાઈડરમેનની સાથે ભમવું એવી મારી લાઈફ. પોકીમોનની સાથે રમવું, સુપરમેનની સાથે ઉડવું, સ્પાઈડરમેનની સાથે રમવું એવી મારી લાઈફ. શહેરમાં ન હોય કોઈ દંગા લફડા, નાના મોટા કોઈ ન કરે ઝઘડા. શહેરમાં ન હોય કોઈ દંગા લફડા, નાના મોટા કોઈ ન કરે ઝઘડા. રોડ પર હોય નહીં ટ્રાફિક અને લાઈફ બની જાય પિકનિક, રોડ પર ન હોય ટ્રાફિક ને લાઈફ બની જાય પિકનિક. આજકાલ મને સપના આવે ગજબના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના, થોડી થોડી મસ્તીના ને થોડા થોડા ફનના. બહુ અચ્છે ઓશો. અને હવે આવે છે રાઘવ જોશી. કવિ શ્રી કૈલાસ પંડિતની એક રચના રજૂ કરું છું જેનું શીર્ષક છે ખોવાયેલું બચપણ. બચપણની શું ઉંમર સરી ગઈ, ઘરની સગળી વસ્તુ મરી ગઈ. બહુ સૂના છે ઘરના ખૂણા, શાંત ઊભા છે દ્વારના પડદા. બંધ પડ્યા છે મેજના ખાના, રડી રહ્યા છે બધા રમકડા. સ્વચ્છ પડેલી ભીંતો ઘરની લાગે જાણે વિધવા થઈ ગઈ. બિસ્તર કેરી ચાદર જાણે બાળ વિહોણી માતા થઈ ગઈ. આખો દીગર આખાને બસ માથે લઈને ફરતો તો, સગડી વસ્તુ ઉલટી સીધી અમથી અમથી કરતો તો. પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાં હે ભરતો તો. જૂના પત્તા રેલ ટિકિટને મમતાથી સંગરતો તો. ખડખડ વહેતા ઠંડા જળમાં છપછબિયા મેં કીધા તા. મારા હાથે મારા કપડાં ભીંજવી મેં તો લીધા તા. પરી કથાના જેવા અનુભવો રોજ રોજ મેં કીધા તા. કોણે આવા સુંદર દિવસો બચપણમાં હે દીધા તા. કોઈ દિવસ મેં શોધી નહોતી તોય ખુશીઓ મળતી તી. લાદી ઉપર સૂતો તોય આંખો મારી ઢળતી તી. નાની મોટી સર્વે આશા પળમાં મારી ફળતી તી. મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી તી.
સૂના થયેલા ખૂણા સામે વિહવળ થઈને નિરખું છું. શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીંટું છું. ઘરની સર્વે ભીતોને હું હળવેથી પંપાળું છું. ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું. ક્યાં ખોવાયું બચપણ મારું, ક્યાંકથી શોધી લાવો. મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો. મોટર બંગલા લઈ લ્યો મારા, લઈ લ્યો વૈભવ પાછો. પેન લખોટી ચાકના ટુકડા મુझને પાછા આપો. પેન લખોટી ચાકના ટુકડા મુझને પાછા આપો. થેન્ક યુ. અમે દરિયા કિનારે જઈએ અને રમીએ તો ત્યાંથી રેતીનો કિલ્લો બનાવ્યો હોય એ તો પાછો ન લવાય, પણ ત્યાંથી ગમતા છીપલા અમે ખિસ્સામાં ભરીને લઈ આવીએ છીએ. અહીંયા પઠન પછી તમને ગમતા છીપલા તમે લઈ જજો અને બીજા બાળકો સુધી પહોંચાડજો. પહોંચાડશો ને? થેન્ક યુ. થેન્ક યુ. ગુજરાતી ભાષા સતત મરી રહી છે એવું આપણે કહીએ છીએ, એની બુમરાણ આપણે કરીએ છીએ. અને 10, 12 કે 15 વર્ષ પછી ગુજરાતી ભાષાના છાપાઓ છપાતા હશે કે નહીં એવો ડર આપણને સતાવે છે. પણ મને એમ થાય છે કે રોજ સવારે આપણે એકાદ છાપું વાંચીએ અને એમાંથી એકાદ પેરેગ્રાફ આપણા બાળકને સંભળાવીએ, એકાદ ગુજરાતી ચેનલ જોતા કરીએ, રેડિયો પર આવતા FM સિવાય પણ ગુજરાતી ભાષાના ગીતો એને સંભળાવીએ, ક્યારેક કોઈ સારું ગુજરાતી નાટક એને બતાવીએ, ગુજરાતી કવિ સંમેલનમાં લઈ જઈએ. આ રીતે પણ એને ભાષા પ્રત્યેનો પ્રેમ, એની ભાષા પ્રત્યેની ઉત્કંઠા આપણે જગાડીએ તો મને લાગે છે ભાષાને વાંધો ન આવે. આપણું બાળક પિઝા બર્ગર ખાઈને મોટું થાય તો એને ખવડાવીએ, એની ના નથી, પણ એ સાથે સાથે દાળ ઢોકળી, ઢોકળા અને ખાંડવી ભૂલી ન જાય એ જોવાની જવાબદારી આપણી છે.